હવે કાલે આપણે છે ને માંગની આગાહીની પદ્ધતિમાં એટલે કે યુનિટ નંબર 2 માં માંગની આગાહીની પદ્ધતિ છે એ જોઈ રહ્યા છીએ, જેમાં આપણે સર્વેક્ષણ પદ્ધતિ પૂરી કરી હતી. મુખ્ય 2 પદ્ધતિ બરાબર, સર્વેક્ષણ અને આંકડાશાસ્ત્રીય. સર્વેક્ષણ પદ્ધતિ કાલે પૂરી કરી હતી. આજે આપણે જોવાનું છે આંકડાશાસ્ત્રીય પદ્ધતિ, અને એમાં પહેલી પદ્ધતિ છે એ છે વલણ પદ્ધતિ. આંકડાશાસ્ત્રીય પદ્ધતિની જે આ વલણ પદ્ધતિ છે એ તમને ઘણી વખત એક્ઝામમાં 7 માર્કમાં પૂછાય છે. ખાલી એક પદ્ધતિ છે એ 7 માર્કમાં પૂછાય. આખો ક્વેશ્ચન જે છે માંગની આગાહીની પદ્ધતિઓ સમજાવો એ 14 માર્કમાં પૂછાય, પણ કોઈ પણ 1-2 પદ્ધતિઓ તમને સમજાવવાની કે તો એ 2 પદ્ધતિઓ તમને 7-7 માર્કમાં પૂછાય છે. એમાં વલણ પદ્ધતિ છે સૌથી વધારે પૂછાય, જેને ઇંગ્લિશમાં કહે છે પ્રોજેક્શન ટ્રેન્ડ મેથડ. બરાબર, વલણ પદ્ધતિ. હવે એની અંદર જે છે એ આપણે આ જોઈએ કે વલણ પદ્ધતિ કેવી રીતે સમજાવવામાં આવે છે. આપણે સર્વેક્ષણ પદ્ધતિ છે ને એ જોઈ હતી ત્યારે આપણને એટલી ખબર પડી કે એમાં આપણે શું કરીએ છીએ, એમાં ગ્રાહકોનો આપણે શું કરીએ છીએ, સર્વે કરીએ. ગ્રાહકોના અભિપ્રાય, ગ્રાહકોનો મત, ગ્રાહકો વસ્તુ વિશે વેચાણનું કેવું વલણ ધરાવે છે એના વિશે આપણે સર્વેક્ષણ મેથડમાં જોયું. બરાબર, સર્વેક્ષણ પદ્ધતિમાં. આંકડાશાસ્ત્રીય પદ્ધતિમાં આંકડાને વધારે મહત્ત્વ આપવામાં આવે છે. ભૂતકાળમાં તમારી વસ્તુનું કેટલા એકમોનું વેચાણ થયું, કેટલા એકમોનું ઉત્પાદન ખર્ચ થયો, કેટલો ઉત્પાદન ખર્ચ થયો, કેટલા રૂપિયા થયા, એના માટેનો તમારી પાસે ચોક્કસ આંકડો હશે. આંકડાના જ્યારે ઉપયોગ કરવામાં આવતા હોય માંગની આગાહીને નક્કી કરવા માટે, ત્યારે એને આંકડાશાસ્ત્રીય પદ્ધતિ કહેવાય છે. એની પહેલી પદ્ધતિ છે વલણ પદ્ધતિ. હવે તમારી બુકમાં બધાયનું ધ્યાન. વ્યક્તિગત અભિપ્રાય કે પસંદગીની અસર દૂર કરવા, વધુ ચોક્કસ માંગની આગાહી પ્રાપ્ત કરવા માટે કેટલીક ઔપચારિક આંકડાશાસ્ત્રીય પદ્ધતિઓનો ઉપયોગ થાય છે, જેમાં વલણ પદ્ધતિ એક છે. વ્યક્તિગત અભિપ્રાય કે પસંદગી, જ્યારે આપણે સર્વે કરીએ છીએ, સર્વેક્ષણ પદ્ધતિમાં આપણે અલગ અલગ રીતે ગ્રાહકો પાસેથી આપણી વસ્તુ વિશેનો અભિપ્રાય માગીએ છીએ. કદાચ એમાં કોઈ ભૂલ રહી ગઈ હોય કે આપણે ગ્રાહકોની પસંદગી કે ગ્રાહકોને કઈ વસ્તુ ગમે છે, ગ્રાહકોનો અભિપ્રાય 100% સાચી રીતે ન જાણી શક્યા હોઈએ, તો શું કરવું પડે, તો કે તો આપણે બીજી ઔપચારિક પદ્ધતિ છે આંકડાશાસ્ત્રીય પદ્ધતિ, એનો ઉપયોગ કરવો પડે. જો આપણે 100% ગ્રાહકો સુધી પહોંચી ન શકતા હોઈએ કે ગ્રાહકો કેવા પ્રકારની વસ્તુ ખરીદવાના છે, તો ત્યારે આંકડાશાસ્ત્રીય પદ્ધતિનો ઉપયોગ છે કરવામાં આવે છે. અને એટલા માટે વલણ પદ્ધતિ પણ એમાંની શું છે, એક પદ્ધતિ છે કે જેમાં તમે આંકડાનો ઉપયોગ કરો છો. તમારી પાસે જે આંકડાઓ હોય ભૂતકાળના, જેટલી વસ્તુનું વેચાણ કર્યું, એ વસ્તુનો ઉત્પાદન ખર્ચ કેટલો કર્યો, એ વસ્તુ માટે કેટલા પ્રમાણમાં તમે મજૂરો બહારથી લાવ્યા, કેટલા પ્રમાણમાં તમારે મશીન ને એ બધી વસ્તુ જોઈ, આ બધી વસ્તુ છે એના આંકડા તમારી પાસે હશે. બરાબર, 100%. તો એના આધારે તમે શું કરશો, તો કે ભાઈ એના આધારે તમે ભવિષ્યમાં વસ્તુની કેટલી માંગ રહેશે એની આગાહી કરશો. લાંબા સમયથી કામ કરતી પેઢીઓ સમયના જુદા જુદા ગાળામાં વેચાણ અંગેની વિગતો એકઠી કરી શકે છે. આપણે જો લાંબા ગાળાથી કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરતા હોઈએ તો આપણી પાસે આંકડા તો હોય ને, જ્યારથી આપણે ઉત્પાદન કર્યું હોય ત્યારથી આપણને ખબર હોય કે આપણે જ્યારે પેઢી શરૂ થઈ હોય ત્યારે ઉત્પાદનના એકમો ઓછા હોય, ત્યારે ખર્ચે કેવો થયો હોય, ઓછો. પણ જેમ જેમ આપણને ખબર પડે કે આપણી વસ્તુની ડિમાન્ડ, માંગ છે એ બજારમાં વધતી જવાની છે, તો એ પ્રમાણે આપણે એ પ્રમાણે ઉત્પાદન પણ કરશું. એટલે શું કહે છે કે જેમ જેમ સમય બદલાતો જાય, જેમ લાંબા ગાળા સુધી કોઈ પેઢી બજારમાં ટકી રહે, તો એની પાસે ભવિષ્યમાં ભૂતકાળમાં એ કેટલી વસ્તુનું ઉત્પાદન કર્યું છે એના ચોક્કસ આંકડા પણ શું હશે, એની પાસે હશે. એટલે અહીંયા તમને કીધું કે લાંબા સમયથી કામ કરતી પેઢી સમયના જુદા જુદા ગાળામાં વેચાણ અંગેની વિગતો એકઠી કરી શકે છે. આ વિગતોની ક્રમ અનુસાર ગોઠવણીને સામાયિક શ્રેણી કહેવામાં આવે છે. એટલે કે જ્યારે તમને જે માહિતી મળે છે એ માહિતીને એના સમયના ક્રમ પ્રમાણે તમે ગોઠવો તો એને શું કહેવાય, સામાયિક શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. વેચાણ સંબંધી સામાયિક શ્રેણીમાં સાધારણ સંજોગોમાં કોઈ એક વસ્તુની અસરકારક માંગનું વલણ પાછલા વર્ષમાં કેવું છે તે દર્શાવે છે. આ વિગતો અનુસૂચિના સ્વરૂપમાં કે આલેખમાં વલણ રેખાના સ્વરૂપમાં રજૂ કરવામાં આવે છે, જેને પ્રક્ષેપણ કે વલણ કહેવાય છે. તમારી પાસે જે વેચાણ સંબંધી આંકડાકીય માહિતી છે, બરાબર, સામાયિક શ્રેણી કોને કહેવાય? સામાયિક પહેલાં તો એ સમજવું પડે કે સામાયિક શ્રેણી કોને કહેવાય. વલણ પદ્ધતિને સમજતા પહેલાં તમારે સામાયિક શ્રેણી સમજવું પડે. સામાયિક શ્રેણી કોને કહેવાય? ભૂતકાળમાં તમારી પાસે વસ્તુનું ઉત્પાદન કેટલું કર્યું, કેટલો ખર્ચ કર્યો, એના વિશેના આંકડા તમારી પાસે હશે. એ આંકડાને તમે જ્યારે સમયની સાથે લખો કે સમયની સાથે તૈયાર કરો, એને સામાયિક શ્રેણી કહેવાય. ફોર એક્ઝામ્પલ, 1 વર્ષ માટેના તમારા આંકડાઓ હોય, 2 વર્ષ માટેના આંકડાઓ હોય, 5 વર્ષ માટેના આંકડાઓ હોય.
એક વર્ષમાં તમે કેટલું ઉત્પાદન કર્યું છે એની સામે એટલા એના એકમો હોય, એની સામે એટલો એનો ખર્ચ હોય. બીજા વર્ષે તમે કેટલી વસ્તુના એકમોનું ઉત્પાદન કર્યું છે, કેટલો ખર્ચ છે એ હોય. એવી રીતે જ્યારે સમયની સાથે તમારી પાસે જે આંકડા હોય એને તમે ગોઠવો એને સામયિક શ્રેણી કહેવાય. આ વિગતોની ગોઠવણીને સામયિક શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. વેચાણ સંબંધી સામયિક શ્રેણીમાં સાધારણ સંજોગોમાં કોઈ એક વસ્તુની અસરકારક માંગનું વલણ પાછલા વર્ષમાં કેવું હતું તે દર્શાવવામાં આવે છે. કોઈ એક વસ્તુ માટે એક ચોક્કસ સામયિક શ્રેણી તૈયાર કરવામાં આવ્યું હોય, જેના આધારે તમે કહી શકો કે પાછલા વર્ષમાં આ વસ્તુ કેટલા એકમો વેચાણ હતા અને આ વર્ષે એના કેટલા એકમ વેચાશે. એટલે કે જ્યારે માહિતી હોય તમારી પાસે વેચાણ વિશેની, એને તમે સમય સાથે ગોઠવો એને સામયિક શ્રેણી તરીકે ઓળખવામાં આવે. આ સામયિક શ્રેણી જે છે એને તમે કોઈ પણ અનુસૂચિમાં, કોઈ પણ આલેખમાં દર્શાવો એટલે એ શું થઈ જાય છે? વલણ કે પ્રક્ષેપણ થઈ જાય છે. એટલે શું કહે છે કે જુઓ, વેચાણ સંબંધી સામયિક શ્રેણીમાં સાધારણ સંજોગોમાં કોઈ એક વસ્તુની અસરકારક માંગનું વલણ પાછલા વર્ષમાં કેવું હતું તે દર્શાવે છે. આ વિગતોને અનુસૂચિના સ્વરૂપમાં કે આલેખમાં વલણ રેખાના સ્વરૂપમાં રજૂ કરી શકાય, જેને પ્રક્ષેપણ કે વલણ કહેવાય છે. આપેલી સામયિક શ્રેણીને સમયના અલગ અલગ સંજોગોના આધારે તમે જ્યારે અનુસૂચિ એટલે કે કોઈ ચોક્કસ ટેબલ, કોઈ એક ચોક્કસ ફોર્મેટમાં કોષ્ટકમાં દર્શાવો અથવા તો એને કોઈ આલેખમાં દર્શાવો અને જે રજૂ કરવામાં આવે એને શું કહેવાય? વલણ કહેવામાં આવે છે. એટલે કે વલણ પદ્ધતિમાં કઈ બાબતો યાદ રાખવાની? એક તો તમારી પાસે સમયની સાથે ભૂતકાળમાં તમે કેટલું ઉત્પાદન કરો છો, કેટલું વેચાણ કરો છો એના આંકડા હોવા જોઈએ. એ આંકડાને જે તે સમયના આધારે તમારે દર્શાવવા પડે. ફોર એક્ઝામ્પલ, તમે જો સ્ટેટિસ્ટિક્સ ભણતા હો તો સ્ટેટિસ્ટિક્સમાં છે તમને આપેલું છે સહસંબંધ નિયત સંબંધ તમે ભણતા હતા, એમાં ખબર એક્સ હોય ને વર્ષ આપ્યા હોય ને વાય હોય ને એનું ચલ આપેલું હોય. ફોર એક્ઝામ્પલ, એક્સમાં જે છે એ 1991માં 100, પછી 299, એવી રીતે તમને સામયિક આ કહેવાય ને આખું કોષ્ટક આપેલું હોય જેમાં બે ચલ વિશેની માહિતી આપી હોય. જ્યારે તમારા બે ચલને તમે એક ચલ સમય હોય ને એની સામે એનું જે વલણ હોય એમાં દર્શાવો એટલે એ શું થાય? સામયિક શ્રેણી થાય. એ સામયિક શ્રેણીને જ્યારે તમે કોઈ ચોક્કસ કોષ્ટકના આધારે, કોઈ ચોક્કસ આકૃતિના આધારે કે કોઈ ચોક્કસ અનુસૂચિના આધારે એને દોરો અને એને દર્શાવો તો એને શું કહેવાય છે? વલણ કહેવાય છે. હવે તમને એક એક્ઝામ્પલ આપેલું, એક ઉદાહરણ આપેલું છે કે કોઈ એક કંપની જે છે એટલે વલણ પદ્ધતિના આધારે આવતા વર્ષે કેટલું વેચાણના એકમોનું ઉત્પાદન કરવું એ એને શોધવું હોય તો શું કરવું? તો એના માટે તમને એક ઉદાહરણ છે એ આપેલું છે. કોઈ એક કંપની છે એની પાસે પાછલા 3-4 વર્ષના આંકડાઓ છે વેચાણના એકમોના. તો આવતા વર્ષમાં ફોર એક્ઝામ્પલ ઉદાહરણ લઈએ આપણે, આપણી પાસે વર્ષ 2018, 19 અને 20ના વેચાણના એકમોના આંકડા હોય તો એ આંકડાના આધારે વલણ પદ્ધતિનો ઉપયોગ કરી અને આપણે વર્ષ 2021માં કેટલા એકમોનું ઉત્પાદન કરવું જોઈએ એ આપણને કેમ ખબર પડે? તો કે ભાઈ આંકડાઓ આપણી પાસે હોય એના આધારે આપણે નક્કી કરી શકીએ. એના માટે તમને એક ઉદાહરણ છે એ આપેલું છે. એ ઉદાહરણમાં જુઓ, ધારો કે કોઈ એક કંપની ગત વર્ષ 2003માં 1000 એકમોનું વેચાણ કરે છે અને ચાલુ વર્ષ 2004માં 1200 એકમોનું વેચાણ કરે છે. આ પરિસ્થિતિમાં આવતું વર્ષ 2005માં તે માંગ કે વેચાણનો અંદાજ નીચે મુજબ મેળવી શકે. એના માટેનું એક સૂત્ર તમને આપ્યું, જુઓ. વર્ષ 2005 માટેનું વેચાણ બરાબર શું છે? ચાલુ વર્ષમાં વેચાણ વત્તા કૌંસમાં ચાલુ વર્ષના વેચાણમાં ફેરફાર છેદમાં ગત વર્ષમાં વેચાણ, કૌંસ પૂરો અને ફરી પાછું ચાલુ વર્ષનું વેચાણ. કેવી રીતે છે આ સૂત્ર છે એ તમારે યાદ રાખવું પડશે, બરાબર? કે કેવી રીતે છે? તો કે પહેલાં આવશે ચાલુ વર્ષનું વેચાણ. ચાલુ વર્ષમાં કંપની કુલ કેટલું વેચાણ કરે છે એ, પ્લસ થશે કૌંસમાં ચાલુ વર્ષના વેચાણમાં ફેરફાર છેદમાં ગત વર્ષનું વેચાણ, કૌંસ પૂરો અને પાછું ગુણાકારમાં શું છે? ચાલુ વર્ષના વેચાણના એકમો. હવે જુઓ, ચાલુ વર્ષમાં વેચાણ એટલે કે જો 2 વર્ષની માહિતી આપે એમાં વર્ષ 2003 છે એ કયું વર્ષ થયું કહેવાય? ગત વર્ષ, જૂનું વર્ષ છે. અને વર્ષ 2004 છે એ શું છે? નવું વર્ષ એટલે કે ચાલુ રનિંગ વર્ષ છે. તો વર્ષ 2004માં ચાલુ વર્ષમાં કેટલા વેચાણના એકમ આવ્યા? તો કે 1200. તો ચાલુ વર્ષના વેચાણના એકમોમાં શું આવશે? 1200 આવશે. વત્તા ચાલુ વર્ષના વેચાણમાં ફેરફાર. ચાલુ વર્ષના વેચાણમાં ફેરફાર કેમ મળે? તો કે વર્ષ 2003નું જે વેચાણ છે ત્યારે કેટલા એકમો હતા અને વર્ષ 2004માં કેટલા એકમો થયા એમાંથી તમારે બાદ કરવાનું થાય વર્ષ 2003નું.
વર્ષ 2003માં 4માં 1200 એકમ હતા, વર્ષ 2003માં 1000 એકમ હતા, તો વેચાણમાં ફેરફાર કેટલો આવ્યો? 200 રૂપિયાનો આવ્યો. ચાલુ વર્ષના વેચાણમાં કેટલો ફેરફાર આવ્યો? 200 રૂપિયાનો. તો 200 રૂપિયા આવશે એટલે કૌંસમાં ઉપર એટલે કે જ્યાં ચાલુ વર્ષનો ફેરફાર તમને કીધું છે ત્યાં 200 અને છેદમાં ગત વર્ષનું વેચાણ 1000 રૂપિયા જે છે એ એમ નામ આવશે. કૌંસ પૂરો. ગુણાકારમાં શું છે તો કે ચાલુ વર્ષના વેચાણના એકમો ફરી પાછા કેટલા? તો કે ભાઈ 1200. હવે તમારે શું કરવાનું? હવે તમારે ગણતરી કરવાની છે. તો કે ભાઈ 1200 એમ નામ રાખવાના ચાલુ વર્ષના વેચાણમાં. પહેલાં 200 ભાગ્યા 1000 કરશો એટલે તમને મળશે એને ગુણ્યા 1200 કરવાના થાય. 200 ભાગ્યા 1000 ગુણ્યા 1200 એટલે તમને મળશે 240. 1200 વત્તા 240 એટલે કેટલા થાય? 1440 એકમ. એટલે કે વર્ષ 2005માં કંપનીએ કેટલા વેચાણના એકમો ઉત્પાદન કરવા પડે? 1440 એકમોનું ઉત્પાદન છે કરવું પડે. જેના આધારે એને ખબર પડે કે અંદાજિત આટલા એકમોની માંગ છે વર્ષ 2005માં આપણી વસ્તુની રહેશે. ઉપર દર્શાવેલા મોડલમાં આવતા વર્ષમાં વેચાણ વૃદ્ધિનો દર કેટલો રહેશે તે જાણી શકાય છે. ઉપર જે સૂત્રની આપણે ગણતરી કરી એના આધારે આપણને ખબર પડી જાય કે આવનારા વર્ષમાં આપણે કેટલા વસ્તુનું એકમોનું ઉત્પાદન છે કરવું. વલણ પદ્ધતિ એ એવી ધારણા ઉપર રચાયેલી છે કે ભૂતકાળમાં વેચાણ વૃદ્ધિને અસર કરતા પરિબળો ભવિષ્યમાં પણ એટલો જ મહત્વનો ભાગ ભજવે. વલણ પદ્ધતિનો એક કહેવાય ને કે મર્યાદા હોય ને તો એક આ જ મર્યાદા છે કે આ વર્ષે આપણા વેચાણને જે પરિબળોએ અસર કરી ભવિષ્યમાં પણ એવી જ અસર કરે એવું આપણે કહી શકીએ નહીં. ફોર એક્ઝામ્પલ, વર્ષ 2020માં કોઈએ ધાર્યું નહોતું કે કોરોના આવશે. વેચાણનું એવું પરિબળ છે કે જે અનિશ્ચિત. દર વખતે આપણે એવું પ્રિડક્શન ન કરી શકીએ કે આ વખતે વેચાણને જે પરિબળોએ અસર કરી આવતા વર્ષે પણ એ એવી જ અસર કરશે એવું જરૂરી નથી. વર્ષ 2020માં કોઈએ નહીં વિચાર્યું હોય કે માર્ચ મહિનાથી લઈને અરાઉન્ડ જૂન મહિના સુધી આપણું બધું કામ છે એ બંધ રહેશે, મે જૂન સુધી. બરાબર, એવું કોઈની ધારણા હોય નહીં. એટલે કે વલણ પદ્ધતિની એક સૌથી મોટી મર્યાદા હોય ને તો એક આ જ મર્યાદા છે કે અહીંયા આપણે એ જ ધારીએ છીએ કે ભૂતકાળમાં જે પરિબળોએ વેચાણને અસર કરી હતી એ પરિબળો આ વર્ષે પણ એવી જ વસ્તુને વેચાણને અસર કરશે. એ આપણી ધારણા એવી છે વલણ પદ્ધતિ માટે, જે ખોટી છે. કારણ કે દર વખતે જે પરિબળોમાં જે ફેરફાર આવ્યો હોય આ વર્ષે પણ એ પરિબળોમાં એ ફેરફાર આવે એ જરૂરી નથી. બરાબર, આ હતી ફાયદાઓ. પહેલું, આ પદ્ધતિ સરળ અને ઓછી ખર્ચાળ છે. બાકી બધી પદ્ધતિઓ કરતાં શું છે? સરળ, ઇઝી છે. આંકડાઓ હોય, આંકડાઓના આધારે તમે માહિતી ભેગી કરો છો, માહિતી ભેગી કરો એના આધારે સૂત્રમાં મૂકો, સૂત્રના આધારે તમને આવતા વર્ષે કેટલું વેચાણ કરવું કે કેટલા એકમોનું ઉત્પાદન કરવું એ તમને સરળતાથી ખબર પડી જાય છે. સર્વેક્ષણ પદ્ધતિમાં તમારે શું કરવું પડે? સર્વેક્ષણ પદ્ધતિ થોડીક લેન્ધી, બહુ લાંબી પ્રોસેસ છે. શું કામ? તો કે તમે ગ્રાહકોને મળવા જાઓ, ગ્રાહકો એનો અભિપ્રાય આપે, પછી તમે એ પ્રમાણે બધું એનાલિસિસ કરો અને પછી તમે વસ્તુનું ઉત્પાદન કરો. એ પ્રોસેસ કેવી થઈ જાય? બહુ લાંબી. આ પદ્ધતિ કેવી છે? સાવ ઓછી ખર્ચાળ અને સરળ છે. આ પદ્ધતિ આગાહી કરવાની જવાબદારી લેનાર વ્યક્તિને વેચાણને અસર કરતા પરિબળો ધ્યાનમાં લેવા જરૂરી છે. જે તે વ્યક્તિ આ પદ્ધતિમાં વેચાણ માટેની આગાહી કરતો હોય એને ખાસ ભવિષ્યમાં વેચાણને કેવા પરિબળો અસર કરશે એ નક્કી કરવું બહુ જરૂરી છે. માનો કે હું કોઈ પણ એક કંપનીમાં એઝ કહેવાય ને કે ભાઈ એડવાઇસ કે એક્સપર્ટ તરીકે કામ કરતી હોઉં, બરાબર, વેચાણના એક્સપર્ટ તરીકે કામ કરતી હોઉં, તો ભવિષ્યમાં કેટલા એકમોનું વેચાણ રહે એ નક્કી કરવું હોય તો મને પહેલાં એને ભવિષ્યમાં કેવા પરિબળો છે એ આપણી માંગને અસર કરવાના છે એના વિશેનું મને 100% નોલેજ હોવું જોઈએ. તો જ હું કોઈ કંપનીનો એક્સપર્ટ બની શકું, નહીંતર હું કોઈ કંપનીનો એક્સપર્ટ બની શકું નહીં. એટલે કે જે વ્યક્તિ આ પદ્ધતિમાં ભવિષ્ય માટેની માંગની આગાહી કરે છે એને માટે ખાસ વેચાણને ભવિષ્યમાં કેવા પરિબળો અસર કરવાના છે એની માહિતી હોવી જોઈએ. બરાબર. ત્રીજું છે, સમયની વેચાણ સાથે માંગ અને તેને અસર કરતા પરિબળો વચ્ચે કેવો સંબંધ છે તે આ પદ્ધતિ સ્પષ્ટ રીતે વર્ણન કરે છે. ભવિષ્યમાં આપણે જે વસ્તુનું વેચાણ કરવાના છીએ એને કેવા પરિબળો ભવિષ્યમાં અસર કરવાના છે એના વિશેનું સ્પષ્ટ માહિતી આ પદ્ધતિ આપણને આપે છે. શું કામ? તો કે આવનારા વર્ષમાં જે પરિબળોમાં ફેરફાર થાય એના આધારે જ આપણા વેચાણના એકમોમાં ફેરફાર થશે. એટલે આ બંને વચ્ચેનો સંબંધ સમજાવવાનું કામ આ પદ્ધતિ છે એ ખૂબ સારી રીતે કરે છે. આ હતા એના ફાયદાઓ.
હવે છે એના ગેરફાયદાઓ. ગેરફાયદાઓમાં પહેલું, આર્થિક વિશ્લેષણની આ પદ્ધતિમાં અવગણના થાય છે, આંકડાઓને વધુ મહત્ત્વ આપવામાં આવે છે. તમે આ પદ્ધતિમાં અર્થશાસ્ત્રની પરિસ્થિતિમાં શું ફેરફાર આવે છે એને ધ્યાનમાં લેતા નથી, માત્ર આંકડાઓને ધ્યાનમાં લ્યો છો. એટલે પહેલી મર્યાદા શું થઈ? તો કે અહીંયા આર્થિક વિશ્લેષણની જે પદ્ધતિ છે, આર્થિક બાબતો છે, અર્થશાસ્ત્ર જે છે, આર્થિક બાબતોનું વિશ્લેષણ કરે છે, એને તમે અહીંયા મહત્ત્વ આપતા નથી. તેજી મંદીના ફેરફાર છે, ભાવ વધારો છે, ફુગાવો છે, આ બધા અર્થતંત્રમાં આવતા ફેરફારો છે, એને તમે અહીંયા ધ્યાનમાં નથી લેતા. અહીંયા તમે કોને ધ્યાનમાં લ્યો છો? આંકડાઓને જ ધ્યાનમાં લ્યો છો. આંકડાઓ સિવાય કોઈ પણ બાબતોને આંકડાકીય પદ્ધતિમાં તમે ધ્યાનમાં લેતા નથી. એટલે પહેલી મર્યાદા શું થઈ? તો કે આર્થિક વિશ્લેષણની આ પદ્ધતિ શું કરે છે? અવગણના કરે છે અને આંકડાઓને વધુ મહત્ત્વ આપે છે. બીજું, અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રનું જ્ઞાન ધરાવતા વ્યક્તિઓ આ પદ્ધતિનો સફળતાપૂર્વક ઉપયોગ કરી શકે. આ બેમાંથી કોઈ પણ એકનું પણ કોઈને જ્ઞાન ન હોય તો આ પદ્ધતિનો ઉપયોગ છે એ 100% સારી રીતે તમે તમારા ઉદ્યોગ કે પેઢીમાં કરી શકો નહીં. જો તમને આંકડાનું જ્ઞાન હોય તો મહદ અંશે થોડું ઘણું અર્થશાસ્ત્ર વિશેનું જ્ઞાન પણ આ પદ્ધતિમાં હોવું જોઈએ. તો જ તમે નક્કી કરી શકો ને કે ભવિષ્યમાં તમારી વેચાણને કેવા કેવા પરિબળો છે અસર કરવાના છે. માત્ર આંકડાકીય માહિતીનું જ્ઞાન હોય એ લોકો આ પદ્ધતિનો ઉપયોગ કરી શકતા નથી. બેયનું જ્ઞાન હોવું જરૂરી છે. અર્થશાસ્ત્રમાં આવતા ફેરફારો એટલે કે તેજી, મંદી, ફુગાવો, ભાવ વધારો એ તમારી માંગને કેવી અસર કરશે એના વિશેનું પણ તમને જ્ઞાન હોવું જોઈએ અને તમને આંકડાઓનું વિશ્લેષણ કરતાં પણ આવડવું જોઈએ. તો આ પદ્ધતિનો તમે 100% સારી રીતે ઉપયોગ કરી શકો, નહીંતર આ પદ્ધતિનો ઉપયોગ થાય નહીં. એટલે શું કીધું? બીજું ગેરફાયદો કે અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રનું જ્ઞાન ધરાવતા વ્યક્તિઓ આ પદ્ધતિનો સફળતાપૂર્વક ઉપયોગ કરી શકે. બેય વિશેનું જો થોડું ઘણું જ્ઞાન હોય તો આ પદ્ધતિ બહુ સારી એવી રીતે તમે પેઢીમાં ઉપયોગમાં લઈ શકો. ત્રીજું, જુદા જુદા વર્ષના વેચાણનું પ્રમાણ કેટલું રહેશે તે ચોકસાઈપૂર્વક દર્શાવી શકાય છે, પણ વેચાણને અસર કરતા પરિબળોનો અંદાજ મહદ અંશે ખોટા હોય છે. વેચાણ તમારું કેવું રહેશે આંકડાને આધારે તમે કહી શકો, પણ એને અસર કરતા પરિબળોમાં શું ફેરફાર આવે એ દર વખતે સાચો જ પડે એવું જરૂરી નથી. કારણ કે ગ્રાહકોની પસંદગી બદલાય, ગ્રાહકોની ટેવ બદલાય, ગ્રાહકોની આવકમાં ફેરફાર થાય. આ બધા પરિબળો વેચાણને અને માંગને અસર કરે. પહેલાં હું 10,000 રૂપિયા કમાતી હોઉં ત્યારે મારી જે માંગ હોય અને મારી સેલરી 10માંથી 12,000 રૂપિયા થાય ત્યારે મારી માંગમાં જે ફેરફાર આવે એ 100% બધી જ વસ્તુની માંગમાં મારો ફેરફાર લાવે. બરાબર? એટલે શું કહે છે કે જુદા જુદા વર્ષ માટે વેચાણનું પ્રમાણ કેટલું રહે એ આપણે ચોકસાઈપૂર્વક દર્શાવી શકતા નથી. શું કામ? તો કે ભાઈ વેચાણના જે પરિબળોમાં ફેરફાર આવતો હોય એ પરિબળો છે એ મહદવંશે કેવા પડે? ખોટા. આપણો જે અંદાજ છે વેચાણ માટેનો એ ઘણી વખત શું પડે છે? ખોટો પણ પડી શકે છે. જેટલા વેચાણના પરિબળોને ધ્યાનમાં લઈને આપણે માંગની આગાહી કરી હોય દર વખતે એ જ પ્રમાણે પરિબળોમાં ફેરફાર થાય એવું જરૂરી નથી. અને ચોથું, આ પદ્ધતિ ધારણાઓ પર રહેલી છે જે ભૂતકાળમાં પરિબળોમાં વેચાણ નક્કી કરવામાં અગત્યની ભૂમિકા ભજવતા હતા તે ભવિષ્યમાં પણ તેવી જ અસર કરે તે જરૂરી નથી. ધારણાઓ ઉપર છે આ પદ્ધતિ. તમે ખાલી એસ્ટિમેટ લાવી શકો. એસ્ટિમેટ એટલે શું થાય? ધારણા. તમે ધારણાઓ બાંધીને તમારું ભવિષ્ય માટેનું વેચાણ નક્કી કરી શકો. ભવિષ્યમાં જે પરિબળોમાં તમે જે ધારણા કરી છે એવા જ ફેરફાર આવે એવું જરૂરી નથી. બરાબર? ભવિષ્યમાં આપણે કોઈને ખબર હતી કે ભાઈ કરિયાણાની વસ્તુ હવે ઓનલાઈન મળશે એવું આપણે કોઈ દી વિચાર્યું હતું? અત્યારે વસ્તુ મળે છે. શું છે? ધારણાઓ. આપણી જે ધારણા હતી એના કરતાં ઘણું આગળ કામ છે એ ચાલતું હોય. એટલે આપણે જે ધારણાઓ કરીએ છીએ ભવિષ્ય માટે, આપણા વેચાણના એકમો માટે, દર વખતે એ ધારણાઓ 100% સાચી પડે એવું જરૂરી નથી. બરાબર? એટલે શું કહે છે કે આ પદ્ધતિ છે એ ધારણાઓ ઉપર આધારિત છે. ભૂતકાળમાં જે પરિબળોમાં વેચાણ નક્કી કરવામાં અગત્યની ભૂમિકા ભજવતા હતા એ જ પરિબળ આ વખતે એવી જ ભૂમિકા ભજવે એવું જરૂરી નથી. ઓનલાઈન વસ્તુનું વેચાણ વધવા માંડ્યું એટલે હવે બધા લોકો ઓનલાઈન ફેસિલિટી છે એ આપે જ છે. પણ હવે આનાથી એડવાન્સ ફેરફાર શું આવશે? આ વખતે જે ઓનલાઈન વસ્તુનું વધારે પડતું વેચાણ થયું એનું એક કારણ એ હતું કે લોકો ઘરની બહાર ઓછા નીકળતા હતા અને ઘરે બેઠા બધી વસ્તુ મળી રહે એવી રીતે વસ્તુની ખરીદી કરતા હતા. એ તો આ વખતે પરિસ્થિતિ એવી હતી એટલે આ પરિબળ કામમાં લાગ્યું. ભવિષ્યમાં પરિબળ કામમાં ન પણ લાગે કારણ કે હવે પરિસ્થિતિમાં સુધારો થાય.
હવે લોકો બહાર નીકળે છે, હાવ બધા કાંઈ ઘરમાં બેઠા રહેતા નથી. એટલે કે જે વેચાણના પરિબળોએ ભૂતકાળમાં જેવી અસર કરી હતી એવી જ અસર એ ભવિષ્યમાં કરે એવું જરૂરી નથી. ઓકે, તો આ હતા વલણ પદ્ધતિના ફાયદા અને ગેરફાયદા. એટલે કે ઓવરઓલ વલણ પદ્ધતિ અહીંયા પૂરી. પહેલી જે આંકડાશાસ્ત્રીય પદ્ધતિ છે વલણ પદ્ધતિ એ પૂરી. હવે બાકીની 3 પદ્ધતિ છે એ બાકી છે, એ આપણે પછી જોશું. બરાબર.